Hello friends, myself Ketan K. Deodra, in-charge HOD of Mechanical Engineering Department, Vallabh Budhi Polytechnic, Navsari. Today we will study the subject of 6th semester Mechanical Engineering, Tool Engineering, in which we are going to study unit number 1, Introduction. આ ચેપ્ટરની અંદર સબ્જેક્ટ વિશે પૂરેપૂરું ઇન્ટ્રોડક્શન આપેલ છે. તો આપણે આખા સબ્જેક્ટમાં કઈ કઈ ટર્મ્સ અને ડિઝાઇન ભણશું એના વિશેનું બેઝિક ઇન્ટ્રોડક્શન અહીં આપેલ છે. સૌથી પહેલાં આપણે જોઈએ ડેફિનેશન ઓફ ટૂલ. ટૂલની વ્યાખ્યા. ટૂલ કોને કહેવાય? તો અલગ અલગ ઇક્વિપમેન્ટ્સ અને કટિંગ ટૂલ્સ કે જે પ્રોડક્શન કે કોઈ પણ પાર્ટને બનાવવા માટે યુઝમાં લેવામાં આવે છે એને બેઝિકલી આપણે ટૂલ કહીશું. ટૂલને સમજવા માટે ફર્ધર એનું ડિસ્ક્રિપ્ટિવ ક્લાસિફિકેશન જોઈએ તો કે ટૂલ કઈ કઈ રીતના હોઈ શકે એના એક્ઝામ્પલ્સ આપેલા છે અહીં. કે કટિંગ ટૂલ્સ સચ એઝ લેથ ટૂલ્સ, એટલે કે લેથ ઉપર જે કટિંગ ટૂલ્સ વપરાય છે, સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ, વી ટૂલ, એ રીતના. મિલિંગ કટર્સ, રીમર્સ, ટેપ્સ, બ્રોચીસ એન્ડ ડ્રિલ્સ. બીજા પ્રકાર છે જીગ અને ફિક્સર, કે જે જોબને લોકેટ કરવા માટે અને જોબને હોલ્ડ કરીને એના ઉપર ઓપરેશન કરવા માટે ટૂલને ગાઈડ કરવા માટે યુઝ થાય છે. ત્રીજો ટૂલનો પ્રકાર છે ગેજીસ એન્ડ પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કે જે આપણે ઓલરેડી બની ગયેલા પાર્ટને ઇન્સ્પેક્શન કરવા માટે યુઝ કરીએ છીએ. એ રીતે પ્રેસ વર્કિંગ ડાઇઝ અને શીટ, કે જે શીટ મેટલ ફેબ્રિકેશનમાં યુઝ થતી હોય, એઝ વેલ એઝ પ્લાસ્ટિક મોલ્ડિંગની ડાઈ કાસ્ટિંગ, પરમેનન્ટ મોલ્ડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ માટે જે કંઈક ડાઈઝ વપરાતી હોય એ બધા જ પ્રકારની ડાઈ. બીજા પ્રકારની ડાઈ આવે ફોર્જિંગ ડાઈ, કે જે હોટ અને કોલ્ડ વર્કિંગ માટે યુઝ થતી હોય, એઝ વેલ એઝ ઓફસેટિંગ, એક્સટ્રુઝન અને કોલ્ડ ફિનિશિંગ માટે યુઝ થતી હોય. બીજા છે ટૂલ હોલ્ડિંગ ડિવાઇસીસ, એટલે કે જે આપણે બીજા એને કહીએ છીએ ટૂલ પોસ્ટ અથવા આર્બર, કે જેના ઉપર આપણે ટૂલને ફિટ કરીએ છીએ, ફિક્સ કરીએ છીએ બિફોર ઓપરેશન. અને છેલ્લો પ્રકાર છે મશીન ટૂલ્સ, કે અલગ અલગ પ્રકારના મશીન્સ કે જેના ઉપર આ કટિંગ ટૂલ આપણે મૂકીને કોઈ પણ જોબને આકાર આપીએ છીએ, વધારાનું મટીરિયલ દૂર કરીને કે શેપ ચેન્જ કરીને. તો મશીન ટૂલ્સ લાઈક લેથ, શેપર, મિલિંગ મશીન એક્સેટ્રા. તો આટલા બેઝિક ટૂલ્સ છે. હવે ટૂલ ડિઝાઇન કોને કહેવાય એ જોઈએ. તો બેઝિકલી ટૂલ ડિઝાઇન એ કોઈ પણ પ્રોડક્ટની ક્વોલિટી અને ક્વોન્ટિટીને ધ્યાનમાં રાખીને એ પ્રોડક્ટ બનાવવા માટે ઉપયોગમાં આવતા ટૂલ્સ, જીગ્સ, ફિક્સર્સ, બીજા ઇક્વિપમેન્ટ્સ અને એસેસરીઝ જે કંઈક યુઝ થાય છે એની ડિઝાઇન કરવામાં આવે, એને ટૂલ ડિઝાઇન કહેવામાં આવે. આ ટૂલ ડિઝાઇનની અંદર કેટલા પાર્ટ્સ બનાવવાના છે, કેટલી સ્પેસ અવેલેબલ છે અને ઓપરેટરની સેફટી ધ્યાનમાં રાખીને એની ડિઝાઇન કરવામાં આવે છે. આ બંને ડેફિનેશન થઈ ગયા બાદ આપણે જોઈએ મિત્રો ટૂલ એન્જિનિયરિંગની વ્યાખ્યા. ટૂલ એન્જિનિયરિંગ હવે કોને કહેવાય? કે કોઈ પણ પાર્ટ બનાવવાનો છે તો એ પાર્ટ બનાવતી વખતે એની પ્રોડક્શન પ્રોસેસ, એની ડિઝાઇન, એની અંદર યુઝ થતા ટૂલ્સ, ઇક્વિપમેન્ટ, એના મશીનનું ડેવલપમેન્ટ, એસેસરીઝ બધું ધ્યાનમાં રાખીને આખી પ્રોડક્શન પ્રોસેસની મિનિમમ કોસ્ટ અને મિનિમમ ટાઈમ લાગે આ રીતની જે કંઈક વ્યવસ્થા કરીએ છે, કે જે બ્રાન્ચ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની બ્રાન્ચ કહેવાય છે, એને ટૂલ એન્જિનિયરિંગ કહેવાય. હવે આપણે ડિટેલમાં સમજીએ ટૂલ એન્જિનિયરિંગ વિશે. તો ટૂલ એન્જિનિયરિંગને બેઝિકલી અમુક પાર્ટમાં ડિવાઈડ કર્યા છે એના કાર્યો. તો આપણે એ 1 by 1 જોઈએ તો એ કાર્યો કઈ કઈ રીતે થશે. એ અલગ અલગ ઇન્ડસ્ટ્રી વાઇઝ એ અલગ અલગ હોય છે, પણ એ બેઝિક થોડા આપેલા છે. આપણે જોઈએ પ્રોસેસ પ્લાનિંગ સેક્શન, બીજું છે ટૂલ ડિઝાઇન સેક્શન, ત્રીજું છે ટૂલ રૂમ, ત્યાર પછી આવશે ટૂલ કંટ્રોલ સેક્શન અને ટૂલ સ્ટોરેજ. તો ફટાફટ આપણે 1 by 1 જોઈએ કે આ દરેક સેક્શન્સ શું છે અને કઈ રીતે કમ્બાઈન થઈને ટૂલ એન્જિનિયરિંગ બનાવે છે. તો ટૂલ પ્રોસેસ પ્લાનિંગ સેક્શન છે. તો પ્રોસેસ પ્લાનિંગ સેક્શન શું છે? એની અંદર કોઈ પણ પાર્ટને બનાવવા માટેની મેન્યુફેક્ચરિંગ મેથડ, મશીન્સ, ટૂલ્સ, ઇક્વિપમેન્ટ્સ વગેરેનો સમાવેશ કરેલો હોય છે. અને આ દરેકની મદદથી પાર્ટ બનાવીને એક એની સબ એસેમ્બલી
જો વધારે પાર્ટ્સ હોય તો, અને ત્યારબાદ એની એસેમ્બલી કરીને ઇન્ડિવિજ્યુઅલ પાર્ટને બનાવવામાં આવે છે. આ વસ્તુ પોસિબલ થશે પ્રોસેસ પ્લાનિંગ દ્વારા. ત્યાર પછી છે ટૂલ ડિઝાઇન. ટૂલ ડિઝાઇન કરતી વખતે બેઝિકલી કોઈ પણ પ્રોડક્ટની કે જેને બનાવવાનો છે એના શેપ, સાઇઝ અને પ્રિસિઝન જાણવા જરૂરી છે. એ હિસાબે એને કટ કરનાર ટૂલ કે એને હોલ્ડ કરનાર મશીન ટૂલની ડિઝાઇન કરવામાં આવે. એ અલગ અલગ ટૂલ, સ્પેશિયલ મશીન, ઇક્વિપમેન્ટ કે એસેસરીઝ ધરાવતી હોય છે. નેક્સ્ટ છે ટૂલ કંટ્રોલ. જ્યારે કોઈ પણ ટૂલ દ્વારા ઓપરેશન થઈને વર્કપીસ બનાવવાનો હોય ત્યારે ટૂલ કંટ્રોલ એ અગત્યનો ભાગ ક્યાં ભજવે છે કે કોઈ પણ પ્રોડક્ટની ક્વોલિટી ઈચ્છિત નથી મળતી તો તમે ટૂલની ડિઝાઇનમાં કંઈક ને કંઈક કરેક્શન કરો છો. તો એ બધું ટૂલ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરે છે. નેક્સ્ટ છે ટૂલ સ્ટોર, કે ટૂલ બની ગયા પછી કે પરચેઝ કર્યા પછી તમે એને સ્ટોર કરો છો, એટલે કે એની ઇન્વેન્ટરી કહેવાય. તો ઇન્વેન્ટરીમાં કયા કયા ટૂલનો રેકોર્ડ્સ છે અને કયા કયા ટૂલ્સ અવેલેબલ છે એ બધું જાણવા મળશે. એઝ વેલ એઝ કોઈક સ્ક્રેપ હોય કે કોઈકમાં રિપેરિંગ કરવાનું હોય તો એ બધી વિગત ટૂલ સ્ટોરની અંદર જાણવા મળે છે. તો બેઝિકલી આના પરથી કન્ક્લુડ આપણે એટલું કરી શકીએ કે કોઈ પણ પ્રોડક્ટની ડિઝાઇનની સાથે આપણે ટૂલ એન્જિનિયરિંગ અને એનું મેન્યુફેક્ચરિંગને કમ્બાઈન કરીએ, એટલે કે પ્રોડક્ટ ડિઝાઇન પ્લસ ટૂલ એન્જિનિયરિંગ પ્લસ મેન્યુફેક્ચરિંગ કરીએ તો આપણને ઓવરઓલ શું મળે? ઇકોનોમિકલ પ્રોડક્શન ઓફ પ્રોડક્ટ્સ હેવિંગ ડિઝાયર્ડ ક્વોલિટી એન્ડ કોસ્ટ. ઓછી કિંમતમાં સારી ક્વોલિટીની પ્રોડક્ટ બનાવવા માટે આ ત્રણનો સમન્વય હોવો જરૂરી છે. આગળ જોઈએ ટૂલ અને એટલે કે કટિંગ ટૂલ અને મશીન ટૂલ કોને કહેવાય અને એનું કમ્પેરિઝન, એમાં શું સામ્યતા છે, શું અલગ છે. તો ટૂલ કોને કહેવાય જોઈ ગયા છે ઓલરેડી આપણે. એની અંદર જ ટૂલની અંદર કોનો સમાવેશ થાય? તો ટૂલની અંદર જ મશીન ટૂલ, કટિંગ ટૂલ, ઇક્વિપમેન્ટ્સ જેવા કે જીગ, ફિક્સર, ડાઇઝ, ગેજીસ, આ બધાનો સમાવેશ થાય ટૂલની અંદર. હવે એમાંથી આપણે મશીન ટૂલ કોને કહીશું? તો મશીન ટૂલ બેઝિકલી કોને કહેવામાં આવે કે એ કોઈ પણ જોબની એક્યુરેસી, એના ડાયમેન્શનની એક્યુરેસી, એનું ફિનિશ, એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે મશીન ટૂલ. તો અહીં મશીન ટૂલના બેઝિક કાર્યો કયા કયા થશે? તો એ વર્કપીસને હોલ્ડ કરશે અને એને મૂવ કરશે અથવા રોટેટ કરશે. અને બીજું એનું કાર્ય છે એ ટૂલને હોલ્ડ કરશે, જેથી કરીને ટૂલ કે વર્કપીસ બંનેની ગતિ અથવા બેમાંથી એકની ગતિ મેળવીને આપણે ઈચ્છિત આકાર કે ડાયમેન્શન વર્કપીસ ઉપર મેળવી શકીએ. હવે જોઈએ કટિંગ ટૂલની ડેફિનેશન. તો કટિંગ ટૂલ બેઝિકલી કોઈક સ્પેસિફિક શેપનું મટીરિયલનું બનેલું હોય છે જે વર્કપીસ ઉપરથી વધારાની ધાતુને દૂર કરે છે અથવા એને યોગ્ય આકાર આપે છે, ઈચ્છિત આકાર આપે છે, ઈચ્છિત ડાયમેન્શન મેળવવા માટે. ફોર એક્ઝામ્પલ સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ, મિલિંગ કટર, ડ્રિલિંગ, રીમર્સ, બ્રોચીસ, ધીઝ આર કોલ્ડ કટિંગ ટૂલ્સ. હવે લાસ્ટ ટોપિકમાં જોઈએ તો બંનેનું કમ્પેરિઝન, મશીન ટૂલ અને કટિંગ ટૂલનું કમ્પેરિઝન જોઈએ આપણે. તો સૌથી પહેલાં આપણે મશીન ટૂલના પોઈન્ટ્સ જોઈશું. મશીન ટૂલ બેઝિકલી બે પ્રકારના હોય. પ્લેન સરફેસ જનરેટ કરવા માટે મશીન વપરાય અને સિલિન્ડ્રિકલ સરફેસ જનરેટ કરવા માટે મશીન વપરાય. તો સરફેસ આધારિત એના બે પ્રકાર થશે. નેક્સ્ટ પોઈન્ટ છે એમાં કે મશીન ટૂલના અલગ અલગ ભાગો, અલગ અલગ યુનિટ જે છે એ અલગ અલગ ડાયમેન્શન અને અલગ અલગ મટીરિયલના બનેલા હોય છે. મશીન ટૂલની એક ચોક્કસ સર્વિસ લાઈફ હોય છે, છતાં પણ કોઈ પણ મશીન ટૂલ કમ્પ્લીટલી સર્વિસ નથી કરતું એવું નહીં કહી શકાય. એનો કોઈક ને કોઈક ભાગ આપણે કોઈક ને કોઈક રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ. અલગ અલગ કટિંગ અને ફોર્મિંગ ઓપરેશન કરવાના હોય એ રીતના જ્યારે જરૂરિયાત હોય ત્યારે મશીન ટૂલની રિક્વાયરમેન્ટ એ પ્રમાણે અલગ અલગ રહેશે. ઇન શોર્ટ અલગ અલગ ઓપરેશન માટે અલગ અલગ મશીન ટૂલ કે અલગ અલગ કટિંગ ટૂલ યુઝ કરી શકીએ આપણે. અને બેઝિકલી મશીન ટૂલનું ક્લાસિફિકેશન એના વેઇટ, એની વેલ્યુ, એફિશિયન્સી અને પ્રિસિઝન ઉપર આધાર રાખે છે. એ રીતે કટિંગ ટૂલના પોઈન્ટ્સ જોઈએ તો કટિંગ ટૂલ બેઝિકલી ત્રણ પ્રકારના હોય: સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ, મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ અને ફોર્મ ટૂલ. કોઈ પણ પ્રકારનું કટિંગ ટૂલ એની હાર્ડનેસ
જે જોબ કટ કરવાનો છે એના કરતાં ઓબ્વિયસલી વધારે જ હોવી જોઈએ, તો જ એ જોબને કટ કરી શકે. કટિંગ ટૂલની સર્વિસ લાઈફ એ એના ઓપરેશન, એના જોબ કે જોબના મટીરિયલ ઉપર વધારે ડિપેન્ડ કરે છે. એના ઉપરથી એના દ્વારા કેટલા જોબ પ્રોડ્યુસ કરવાના છે, કેટલા જોબ બનાવવાના છે, એના ઉપર પણ એ અસર કરે છે. અલગ અલગ પ્રકારના કટિંગ અને ફોર્મિંગ ટૂલ એ કોઈપણ જોબને શેપ આપવા માટે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ટૂલની જ્યોમેટ્રી જે પ્રમાણે ડિઝાઇન થઈ હોય એ પ્રમાણે રાખવાથી આપણને વધુ સારી કાર્યક્ષમતા ધરાવતું મશીનિંગ ઓપરેશન કરી શકીએ છીએ. અને કટિંગ ટૂલનું ક્લાસિફિકેશન પણ એના મટીરિયલ ઓપરેશન, એનું ફોર્મ અને જે મશીન ઉપર યુઝ થવાનું એ પ્રમાણે કરવામાં આવે છે. તો અહીં આપણે આજનો લેક્ચર સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ.